વર્લ્ડ હેરિટેજ ડે 18 એપ્રિલ યુનેસ્કો એટલે કે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશનની સાથે આ દિવસ જોડાયેલો છે. વર્ષ 2025ની આ દિવસની થીમ વિરાસત સ્થળો પર આપદા અને સંઘર્ષનું સંકટ રાખવામાં આવેલ છે. સમગ્ર ભારતમાં વર્ષ 2025ની સ્થિતિએ 43, ગુજરાતમાં 4 યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે. 2025ની સ્થિતિએ ભારતમાં 62 સાઇટને સૂચિત યાદીમાં સ્થાન મળેલું છે. ભારતની છેલ્લી 4 સાઇટની વાત કરવામાં આવે તો 40મા નંબર ઉપર ધોળાવીરા, જે કચ્છની અંદર આવેલું છે, અને હડપ્પા સભ્યતાનું સ્થળ છે, જેને 2021માં યુનેસ્કો સાઇટ જાહેર કરવામાં આવેલી છે. 41મા નંબર ઉપર શાંતિનિકેતન, જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે અને રવિન્દ્રનાથ ટાગોરનું નિવાસસ્થાન માનવામાં આવે છે, 2023માં સ્થાન આપવામાં આવેલું છે. હોયસાળ મંદિર, જે દક્ષિણ ભારતના મંદિરો છે, જે કર્ણાટકની અંદર આવેલું છે, તેને 2023માં, અને 2024ની અંદર મોઈદમ, જે અહમ વંશની રાજધાની અને અહમ વંશના રાજા તથા રાણીઓના જે અવશેષો છે અથવા તો જેના અસ્થિઓ જે જગ્યાએ દાટવામાં આવેલા છે તે સ્થળને અસમની અંદર આવેલું છે, 2024માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવેલ છે. ગુજરાતમાં આવેલી યુનેસ્કો વિશ્વ વારસા વિરાસતની 4 સાઇટમાં વર્ષ 2004માં ચાંપાનેરને આ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે, જે પાવાગઢ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજા નંબર ઉપર વર્ષ 2014માં રાણકી વાવ પાટણની અંદર આવેલી છે, જે રાણી ઉદયમતીએ બનાવેલી છે, તેને આપવામાં આવેલ છે. ત્રીજા નંબર ઉપર વર્ષ 2017માં અમદાવાદ શહેરને જે છે એ યુનેસ્કો વિશ્વ વારસા વિરાસતની અંદર સ્થાન આપવામાં આવેલું છે. યાદ રાખીશું, સમગ્ર અમદાવાદમાં 52 મોન્યુમેન્ટ્સ છે કે જેમને યુનેસ્કોની સાઇટ તરીકે જાહેર કરી શકાય એવા છે. એટલા માટે તમામને એક એક ન આપવાના બદલે સમગ્ર શહેરને યુનેસ્કોની વિશ્વ વારસા વિરાસતમાં સ્થાન આપવામાં આવેલું છે. સમગ્ર ભારતનું પ્રથમ એવું શહેર, અથવા તો સમગ્ર વિશ્વનું પણ કહી શકાય કે પ્રથમ એવું શહેર કે જે સમગ્ર શહેરને વિશ્વ વારસા વિરાસતમાં સ્થાન અપાયું હોય. વર્ષ 2021માં ગુજરાતની ચોથી સાઇટ ધોળાવીરા, કે જે કચ્છની અંદર આવેલી છે, અને અહીંથી જે છે એ સફેદ કલરની દિવાલો ઉપરાંત સ્ટેડિયમ અને 10 અક્ષરનું સાઇનબોર્ડ મળી આવેલા છે એવા સ્થળ ધોળાવીરાને 2021માં યુનેસ્કોની વિશ્વ વારસા વિરાસત સ્થાન આપવામાં આવેલ છે.